બાબરિયા તારે જવાના નીકળી ગયા છે સોમનાથના મંદિરે. જો અમારા ઓળખીતા આવી ગયા છે ભાઈ. એટલું છેડા ને તો છે ને બધા જો બેસી જાય ખાલી એટલું છેડા. હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ અને રામ રામ બધાને. સ્વાગત છે તમારું મારા અગેન એક નવા વિડીયો બ્લોગની અંદર. ને ભાઈ આજે તો ભૂકા કાઢી નાખ્યા. સવારના વાગ્યા કેટલા ખબર? અત્યારે 10 વાગ્યાનો ઊભો થયો. ઊભો થઈને હજી નાહીને જો બેઠો છું. નાહીને માથું ઓળીને ડાયરેક્ટ બ્લોગ સ્ટાર્ટ કરવા બેઠો છું. હજી બધું નાસ્તો બાકી બધું બાકી. આજે હાઈએસ્ટ રેકોર્ડ ચડ્યો. એટલા વર્ષ પછી પહેલી વખત 10 વાગે હું ઉઠો છું. મજા આવી ગઈ ભાઈ કૂવાની ગામડે. અને આજે ફાઇનલી ભાઈ જો ઉઘાડ થઈ ગયો છે ભગવાનની દયાથી. જો મસ્ત મસ્ત વાદળા થઈ ગયા છે અને વરસાદ હવે વિદાય લે છે ધીરે ધીરે. આજે સવારથીનો સૂરજ નીકળો છે એવું બધા કહે છે. મેં હજી જોયો નથી કે ઊભો થઈને નાઈને બહાર નીકળો છું. ભાઈ ભગવાનની ભાઈ કૃપા ભાઈ. અને હવે બંધ થઈ જાય ને વરસાદ તો બહુ એટલે બહુ સારું. કારણ કે હવે બધાને લગ્ન પ્રસંગ ચાલુ થાય, બધાના ઘરે પ્રસંગે ચાલુ થાય. પછી ખેડૂતોને હવે ખેતી ઉપર કામ થોડુંક બહુ બધું હોય. એટલે હવે વરસાદ બંધ થઈ જાય તો ભગવાનની દયા અને ખૂબ ખૂબ ખુશી થઈ જાય જો વરસાદ બંધ થાય ને. હાલો ફટાફટ નાસ્તો કરી લઈએ. નાસ્તો કરીને ડેલાની બહાર નીકળીએ અને આજના વ્લોગને શું કહેવાય, આજના વ્લોગની શરૂઆત કરી દીધો છે. પણ આજનો વ્લોગ બનાવીએ મનોરંજનવાળો. શું કહેવાય, મને કસમથી કાંઈ અમુક વર્ડ બોલતા ન આવડે ને એટલે કન્ફ્યુઝન થઈ જાય. આજના વ્લોગને મસ્ત બનાવીએ એમ. હાલો ભાઈ ફાઇનલી છે ને ભાઈ ભાખરી ખાઈને પ્લાન એવો થઈ ગયો. બધા છોકરા બધા ભેગા થઈ ગયા ને તો બધા કઈક બાબરિયા તાર સોમનાથના મંદિરે જાય. ના શું છે ભોળાનાથનું મંદિર છે ને? ભોળાનાથનું મંદિર છે તો ના બધા જાય. તો હવે 3 ગાડીઓ લઈને છોકરા રેડી જશે. હર્ષદભાઈ, ગૌતમભાઈ ને અમારા ભાણાભાઈ ને હું ને હજી બીજા બધા હજી આવે છે. 3 ગાડીઓ છે ટોટલ. પણ હવે અમારે પેટ્રોલ નથી તો પેટ્રોલ પુરાવા બાજુના ગામમાં પેલા જાય. ત્યાંથી બધા સ્ટેશન ઉભા રહે હસરગઢના અમારા ગામના. ત્યાંથી પછી બાબરિયાધાર જાય સોમનાથના મંદિરે. તો કન્ટિન્યુ વ્લોગમાં બને રહો. તમને મજા આવે એવો વ્લોગ બનાવી. પેટ્રોલ નાખે છે બોડી છે. જો આ ભાઈ પેટ્રોલ નાખે. આ જો અમારા મામા ને અમારો ફૂન છોકરો જો આ બોટલ હાથમાં લઈને આવ્યા. મામા બહુ ખુશ છે. મારા મામા ને વ્યૂ બધા કેવું હવે આવું બધું પેટ્રોલ આ બાટલા 200 હા રો ભાઈ 200 નું નાખી ગયા આમાં. મારા મમ્મી પૈસા કાઢે. આમ જો મારા મામા બહુ પૈસા વાળો બહુ છોકરાને આમ ખુશ કરી દે. પૈસા વાળા છે ને પેટ્રોલ નું પુરાવું પેટ્રોલ કેવું. આ રોડ જોવો તમે, અહીંયા હલાય એવું નતું. આ રોડમાં એટલા ખાડા અને પાણી ભરાય છે. આ રોડ આસરાણા આવેલો છે, તમે જોઈ શકો છો કે આ રોડ કેટલો ખરાબ છે. ભાઈ સોમનાથ તો જવું છે. પેટ્રોલ પુરાવીને જે અમારા ગામના રોડ ઉપર બેઠા ને ત્યાં રામાપીરના મંદિરે ઊભું રહેવું પડ્યું. કેમ કે વરસાદ ચાલુ છે એટલે આગળ અકરવા વાળાને વધારે તકલીફ પડે. હું આખો પલ્લી જાવ એટલે થોડીક વાર ઊભા. તો વાતાવરણ હવે છે ને એવું થઈ ગયું છે કે ભાઈ વરસાદ તો વયો ગયો પણ વાતાવરણ એવું છે કે જો ભાઈ વાદળી આવે ને, જો કાળી વાદળી આવે તો એ વરસી લે. પછી પાછું આમ જાય તો તડકો આવી જાય. એટલે થોડીક વાદળ ઉપર ચડ્યું છે તો પલ્લી એટલે થોડીક વાર ઊભા. અને હવે ગામના રસ્તે ચડી ગયા છે. આગળ હવે સ્ટેશન છે ને બધા ઊભા છે બીજી બધી ગાડીઓ લઈને. અમારી ગાડીમાં પેટ્રોલ પુરાવી લીધું છે. ગૌતમભાઈની ગાડીમાં પેટ્રોલ પુરાવીને જો અહીંયા બાટલો રેડી રાખ્યો છે. અને ત્યાં જઈને એની ગાડીમાં પેટ્રોલ નાખી આવડો બાટલો ને પછી બધા નીકળીએ સોમનાથ એક હારે. બધા અમારા ભાણાભાઈ ને અમારા ભત્રીજા ને બધા બરોબર. હાલો કન્ટિન્યુ વ્લોગમાં. વરસાદ હવે તો બંધ થઈ ગયો છે. હવે ગાડી લઈને નીકળીએ. તો આપણે વાત કરી હતી એમ કે જો આ પેટ્રોલ વાટે ઊભા છે. જો આ ભાઈ ઊભા છે પેટ્રોલ વાટે. અમે ફાઇનલી પેટ્રોલ લઈને આવ્યા છીએ અહીંયા. જો આ બધા પેટ્રોલ વાળા ઊભા છે. જો પેટ્રોલ માગે. બધા બાબરિયા તારે જવાના નીકળી ગયા છે સોમનાથના મંદિરે. જો અમારા ઓળખીતા આવી ગયા છે. આશિયા ભાઈ મોટા માણા. જો આમાં ભેગા તો રેક નકર બધા યાદ આવે. સોમનાથ જઈને મળીએ હવે. કન્ટિન્યુ રહો અમારા. ફાઇનલી સોમનાથ મહાદેવના મંદિરે પહોંચી ગયા છે ને હવે પગથિયા ચડવાનું ચાલુ કરીએ છીએ. તમે ખાલી નીચેથી વ્યૂ જોવો ખાલી મંદિરનો. ઠેઠ ચડીને છે ને ઉપર જવાનું છે. જો અહીંયા જવાનું છે. અને જો બધા ચડવા માંડ્યા છે. ભાણાભાઈ ને હવે ઊન સાગર બાકી છે હવે ચડવા મળી. જય સોમનાથ મહાદેવ. ખબર નહીં ભાઈ ઘડીક છેડા ને જતો એટલું છેડા નથી. હાફી ગયો હું.
એ તો એટલું જવાનું છે, એટલું સીડા તો હાફ લાગી ગયો. દાદરા જેવા છે, દાદરા તો કેવા છે. હે ગિરનાર હજી સુધીમાં ગયો નથી ભાઈ. ગિરનાર જવું છે પણ ગયો નથી. શું લખેલું છે એવું તો ભાઈ લખેલું હોય જ. ચાલો પણ ભાઈ લીલી પરિક્રમા બેન થઈ ગયા વખતે, નકર જાવું જ તું. બેન થઈ ગઈ, થાકી ગયા ભાઈ, પગ દુખવા મને ભાઈ. એટલું સીડા ને તો છે ને બધા જો બેસી જાય ખાલી એટલું સીડા. અને વ્યૂ જો ખાલી આવે ઈ. અને ચા જો બધા બેસી ગયા. હર્ષદભાઈ બેસી ગયા, ભાણો બેસી ગયો. આ મને ને આપશે બધા આપી જાય ભાઈ. ઘડીક પોરો ખાઈ લઈએ હવે ઘડીક. હવે પોરો ખાઈ લીધો નો થોડુંક છે. ભગવાન નું નામ લઈને બધા ચડી જાય હવે. હર હર મહાદેવ. ભાઈ ફાઇનલી છે ને ચડી જાય. જો બધા ચપ્પલ બપ્પલ કાઢી નાખે મંદિરે આવી ગયા છે. ભગવાનની દયાથી પોગી ગયા ભાઈ. પગ તો દુખા ઘડીક પણ કાંઈ વાંધો નહીં, પોગી ગયા. જો હર હર મહાદેવ કરવા માટે ભાઈ આ છે અમારા ગામથી બાજુના ગામ બાબરિયાધાર સોમનાથ મહાદેવનું મંદિર. અહીંયા છે મંદિર. બધા જો અહીંયા પગે લાગે ને પ્રાર્થના કરીને બેઠા જો અહીંયા બધા. હવે ભાઈ મંદિરેથી છે ને હવે જો આવા કેળેથી પાણકાવાળા કેળેથી હવે બધાના ઉપર જવાનું છે. આનથી ઉપર ત્યાં હજી ખતરનાક વ્યૂ છે. જો હવે આનથી ઉપર જાય પણ આમાં બહુ ખતરનાક રસ્તો છે ભાઈ. પાણકાવાળો બધો પાણકાવાળો જ રસ્તો છે. તો બધા જાય કન્ટિન્યુ રહ્યો ઉપર ચડી. ભાઈ અમે સોમનાથ મહાદેવના મંદિરની એકદમ ટોચ ઉપર આવી ગયા છો. અને અહીંથી અમારું ગામે દેખાય અને બાજુનું ગામે દેખાય. જો આ ગામ છે બાબરિયાધાર. ઉભેરો ઝૂમ કરું. જો આ બાબરિયાધાર. હવે અમારું ગામ ક્યાં છે જો ઓલે પણ તમને ઝૂમ કરું. જો તમને જેટલું થાય એટલું કરું. જો આ ગામ અમારું. અને હવે તમે થોડીક વાર અહીંથી સિનેમેટિક સીન બધા જોવો. મસ્ત ઉતારું. આ સૌથી સોમનાથની મહાદેવ મંદિરની સૌથી ઉપર ટોચ ઉપર અમે આવી ગયા. ભાઈ ફાઇનલી ઉપર જઈને જો હેઠે ઉતરવામાં છે. હેઠે ઉતરવામાં છે ને ફટાફટ થાય. હવે કાંઈ વાર નહીં લાગે. હવે દુખશે નહીં. હવે ભાઈ સોમનાથ મંદિરેથી આપણે રજા લઈ નીચે ઉતરી જાય અને પછી ઘર તરફ વયા જાય. અને હજી વ્લોગ આપણો બંધ થયો નથી. કન્ટિન્યુ રહ્યો. હજી વ્લોગમાં મજા કરશું. ભાઈ અમે અમારી ગાડી સૌથી પહેલી ક્યારને પહોંચી ગયો પણ હજી આવડા બધા હજી ગૌતમને કોઈ આવ્યા નથી. હવે એની માટે અહીંયા બેસી ક્યારે આવે જોઈ ગયો. તો હું અહીંયા બેઠો અને મીંદડી તો ત્યાં બેઠી. જલસા છે.
તો ભાઈ અત્યારે છે ને બાબરિયા ધાર અમે એક 4 વ્હીલ મૂકવા ગયા હતા ને મને વ્લોગ ઉતરતા ભૂલાઈ ગયું. અત્યારે યાદ આવ્યું એટલે હવે હું મારો ભત્રીજો બીજો ભત્રીજો છે, હર્ષદ નથી, આ વખતે સાગર છે, જે આપણે રીલમાં તમે જોયો હશે ઘણી વખત. એ સાગરને હારે બાબરિયા ધારથી અખેગઢ જાય છે હવે. અને હવે રસ્તો ભાઈ ખતરનાક, અત્યારે રાતે તમને હું દેખાડવો જરી દેખાય નહીં તમને, આમાં કાંઈ દેખાય નહીં એવું બધું છે. અને હવે ઘરે જાય અને વાગી ગયા છે 7 ઉપર થઈ ગયું, ફૂલ એટલે ફૂલ અંધારું છે. ઓય બાપા ફૂલ અંધારું છે. ઘરે જઈને પછી પાછા તમને કન્ટિન્યુ મળીએ. અને એ પેલા હવે અહીંથી છે ને ઘરે પહોંચી જાય ને કાલે સવારે ભાઈ જવાનું છે મેરેજમાં અહીંથી ગેરમાં. એટલે સવારમાં 7 વાગે હિમાંશુ, એ તો તમને ખબર જ છે, સુરતવાળા બ્લોગમાં તમે જોવો છો. હિમાંશુ મને લેવા આવશે, હું ને હિમાંશુ જવાના છે અંબાડા ગામ ગેરમાં. 2 દિવસ જવાના છે ત્યાં, કેમ કે મેરેજ છે ધર્મેશના, એને તમે જોયેલો જ છે મારા બર્થડેવાળા બ્લોગમાં. તો તમારા મેરેજ છે પરમ દિવસમાં, તો એના મેરેજમાં હું હિમાંશુ જવાના છે. તો કાલથી 2 દિવસ મેરેજના વ્લોગ હાલશે. એટલે બને અમારે યાર વ્લોગમાં સબસ્ક્રાઈબ ન કરો, સબસ્ક્રાઈબ કરજો. અને વ્લોગ અત્યારે પૂરો નહીં કરો, હવે ઘરે જઈને હું પૂરો કરી, બરોબર? હાલો ભાઈ ઘરે આવી જાય છે ને આજનો વ્લોગ હવે પૂરો કરી. આજનો વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલના વ્લોગમાં. ત્યાં રામ રામ મંડળી.